માધવ, આજે આપણે કૃષ્ણલીલામાંથી વાર્તા કરી. એમાં છે પેલા આકાશવાણી. ખળખળ વહેતી યમુના નદી, એના કાંઠે એક નગરી, એનું નામ મથુરા. યમુના નદીની બાજુમાં મથુરા નગરી હતી. મથુરાના રાજા ઉગ્રસેન. કોણ હતા? ઉગ્રસેન. ઉગ્રસેનને 5 પુત્રો હતા. એમાં સૌથી મોટા હતા કંસ. કંસ તો જાણે રાક્ષસનો જ અવતાર. એ રાક્ષસ જેવું વર્તન કરતો હતો કંસ. એટલે પશુ પંખી પ્રજા દેવ દાનવ સાધુ સંતો બધાને હેરાન કરે. દિવસે દિવસે કંસનો ત્રાસ વધતો ગયો. એના ત્રાસથી બધા ત્રાહી ત્રાહી પુકારી ગયા. પિતાને કેદ કરીને એને રાજગાદી પચાવી પાડી. એટલે એના પપ્પાને જેલમાં પૂરી દીધા. એટલે એને કંસે એના પપ્પાને જેલમાં પૂરી દીધા અને એને પછી રાજા બની ગયો. કંસના કાકાનું નામ દેવક અને તેમને એક દીકરી હતી, એનું નામ હતું દેવકી. કંસને કોઈ સગી બહેન નહોતી. આથી દેવકી એને સગી બહેન જેટલી જ વાલી હતી. મથુરામાં સુરસેન નામે એક યાદવ રહેતો હતો. તેના પુત્રનું નામ હતું વાસુદેવ. અને વાસુદેવના લગ્ન કોની સાથે થયા? દેવકી સાથે. ચોરીનો અગ્નિ પ્રગટાવાયો. વસુદેવ અને દેવકીએ લગ્નના 7 ફેરા ફર્યા. પછી દેવકીને વળાવવાનો સમય થયો એટલે એને સાસરે જવાનું હતું. દેવકીનો ભાઈ કંસ ઉમળકાથી બોલ્યો, એટલે ઉત્સાહથી આમ હરખમાં આવીને બોલ્યો, વસુદેવ દેવકીનો રથ તો હું જ હલાવીશ અને બહેનને હું સાસરે પહોંચાડીશ. ચલો, બાકીની વાર્તા આવતીકાલે.